મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 25 ડિસેમ્બર અને નાતાલનો દિવસ। જોકે જોઈએ એવો શિયાળાની જમાવટ જોવા નથી મળી। સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી ઠંડી અત્યારની જોઈએ પરિસ્થિતિ મુજબ હોવી જોઈએ, પરંતુ સાવ એમ કહી શકાય કે ગુલાબી ઠંડી સવારે અને રાતે પડી રહી છે। જોકે અમુક વિસ્તારમાં મધ્યમ ઠંડી પડી રહી છે। કાતિલ ઠંડીનો રાઉન્ડ કેદી આવશે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। સાથે સાથે એક મોટી આફત આવી રહી છે ખેડૂતો માટે, માવઠું છે એ જોવા મળશે આગામી દિવસોમાં, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। સૌથી પહેલાં મિત્રો, તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન તમે જોઈ શકો છો, હજુ પણ લાલ રંગ જોવા મળી રહ્યો છે ગુજરાતના વિસ્તારોમાં। અહીં જોવો તમે, દિલ્હી આસપાસ તેમજ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં સારી એવી ઠંડી છે જોવા મળી રહી છે, પરંતુ આ વિસ્તારોમાં રાજસ્થાનનો દક્ષિણ ભાગ તેમજ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં જોઈ એવી ઠંડી છે એ જોવા નથી મળી મિત્રો। અને હજુ પણ ઠંડી માટે રાહ જોવી જોઈએ। 31 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડીનો છે અનુભવ થતો જોવા મળશે। બપોરના સમયે મહત્તમ તાપમાન છે એ વધુ રહેશે, પરંતુ રાતે અને વહેલી સવારે છે એ ઠંડીનો અનુભવ સારો એવો થશે, પરંતુ એ પણ મધ્યમ પ્રકારની ઠંડી। દિવસે સ્વેટર પહેરવા નહીં પડે મિત્રો। હજુ પણ 31 ડિસેમ્બર સુધી એમ કહી શકાય કે હવે જાન્યુઆરી અને ફેબ્રુઆરી ફક્ત 2 મહિના બાકી છે સારી એવી ઠંડીના। તો જાન્યુઆરીમાં પણ કેવું રહેશે તેને લગતી સંપૂર્ણ ચર્ચા કરતા રહેશું। હવે આપણે વાત કરીએ માવઠાની। તો મિત્રો જોઈ શકો તો એક પશ્ચિમી વિક્ષોભ છે એ પશ્ચિમ તરફથી આવી રહ્યું છે, મજબૂત બનીને ધીરે ધીરે પૂર્વ તરફ આગળ વધશે, જેના હિસાબે જમ્મુ કાશ્મીર તેમજ પંજાબ, દિલ્હી વિસ્તારમાં ભારે તો કે વરસાદ અને બરફવર્ષા કાશ્મીર પહાડી પ્રદેશોમાં જોવા મળશે। આ પશ્ચિમી વિક્ષોભ ખૂબ જ મહત્વનું છે। તમે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષોભનો ઘેરાવો છે એ અફઘાનિસ્તાન, તજાકિસ્તાનથી લઈ અને છેક અરબ સાગર સુધી તેના વાદળો છે એ ફેલાયેલા છે મિત્રો। 30 તારીખની આપણે વાત કરીએ તો 30 તારીખના રોજ આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ જમ્મુ કાશ્મીરથી લઈ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ સાથે સાથે અરબ સાગરના વિસ્તારોમાં છે એ ફેલાયેલું જોવા મળશે મિત્રો। પવનની પેટર્ન હાલ મુજબ જોઈએ તો 30 તારીખના રોજ પવનની પેટર્ન છે એ પશ્ચિમથી લઈ અને પૂર્વ ઉત્તર તરફ છે એ પશ્ચિમ વિક્ષોભને આધારે જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે તારીખ 31ની વાત કરીએ તો 31 તારીખના રોજ આ પશ્ચિમી વિક્ષોભની અસરથી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, જેમાં અરબ સાગરના વિસ્તારોમાં છે એ સારા એવા ઝાપટા મિત્રો જોવા મળશે શિયાળામાં, અને પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં પણ નાના વિસ્તારોમાં છાટાછૂટી જોવા મળશે, સાથે સાથે કચ્છના બોર્ડર વિસ્તારોમાં પણ છાટાછૂટી અને હળવા ઝાપટા જેવો વરસાદ છે જોવા મળશે રણ પ્રદેશની આસપાસ। જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે 31 તારીખના રોજ છે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં ગોંડલ, જસદણ આ ઉપરાંત ભાણવડ, જામનગર સાથે સાથે જૂનાગઢ, દ્વારકા, પોરબંદર વિસ્તારોમાં, ચોટીલા વિસ્તારોમાં છે એ પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ તેમજ અસ્થિરતાના હિસાબે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જોકે અમુક વિસ્તારોમાં છાટાછૂટી થાય તેવું હાલ મુજબ છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે। જોકે કોઈ મોટું માવઠું છે હજુ જોવા મળતું દેખાતું નથી હવામાન ચાર્ટમાં। ખાસ કરીને 31 અને 1 જાન્યુઆરીના રોજ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાતાવરણ ફરશે, પવનો અસ્થિર થશે, જેના હિસાબે વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે। 1 તારીખના રોજ પણ છે એ અસર થવાની છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ આગળની તો 2 અને 3 તારીખના રોજથી ફરીથી વાતાવરણ છે એ સ્ટેબલ થશે અને પવનો છે એ ઉત્તર પૂર્વના થશે, પૂર્વ પવનોની ફરીથી શરૂઆત થશે। જોઈએ તો આ દિવસોમાં ખાસ કરીને 3 જાન્યુઆરી બાદ છે એ બરફવર્ષાના હિસાબે હિમાલયમાં તો પવનો છે એ ભારે ઠંડા ફૂંકાવાની શક્યતા રહેલી છે, પરંતુ એ જો અને તો જ એવું ચિત્ર છે। પણ માવઠાનું જોઈએ તો માવઠું છે એ અસર કરતા થશે, જેમાં વાદળછાયું વાતાવરણ અને સૌરાષ્ટ્ર ગુજરાતના અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે। પણ સદનસીબે એ સારું છે કે માવઠું છે એ મોટા પ્રમાણમાં જોવા નહીં મળે, ફક્ત સીમિત વિસ્તારમાં અને નાનું એવું માવઠું છે। હજુ પણ જો હવામાન ચાર્ટ છે કે માવઠાની તીવ્રતા કેટલી બતાવશે તે જોવાનું રહ્યું છે આગામી 2 થી 3 દિવસમાં। તેને લગતી સંપૂર્ણ વાત અમે આગળના વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો।